આજરોજ વલસાડ ખાતે વલસાડ કૈલાશ રોડ જે છે આસપાસના અંદાજિત 20થી વધુ ગામોને જોડતો જ અહીંયા બ્રિજ નવો બની રહ્યો છે. બ્રિજની કામગીરી ચાલી રહી હતી અને અંદાજિત 9:15 થી 9:30 સમયગાળા દરમિયાન ગટરનું કામ ચાલી રહ્યું હતું અને અચાનક જ ધરાશાયી થઈ ગયું. માહોલમાં અફરાતફરી મચી ગઈ હતી અને અંદાજિત 4 થી 5 જેટલા જે કામદારો મજૂર કામ કરતા હતા એ તમામને સારવાર અર્થે કસ્તુરબા હોસ્પિટલ ખસેડાયા છે અને અત્યારે અમે ત્યાં કસ્તુરબા હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને આવ્યા છે. તો તમામની સારવાર ચાલી રહી છે અને સદનસીબે કોઈ જાનહાનિ નથી, પરંતુ આ સમગ્ર જે ઘટના થઈ છે એ ઇશારો કરી રહી છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર તરફ. સવારથી જ અહીંયા જે રીતના લોકોની અવરજવર હતી અને લોકોએ પણ વાતો કરી. ઘટના બનતા તુરંત જ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, ફાયરની ટીમ પણ આવી ગઈ હતી. સૌ પત્રકારો પણ અહીંયા ઉપસ્થિત. ત્યારે વલસાડના વરિષ્ઠ પત્રકાર ઉત્પલભાઈ દેસાઈ અત્યારે આપણી સાથે છે. ઉત્પલભાઈ, જણાવશો આ સમગ્ર ઘટના બાબતે આપ શું કહેવા માંગશો? એકચ્યુઅલી આ બ્રિજ ની જરૂરિયાત બહુ હતી. આ લો લેવલ બ્રિજ વર્ષોથી બનેલો હતો અને એ બ્રિજની પણ જે મજબૂતાઈ હતી એ ખતમ થવા આવી હતી. એટલે વારંવારની રજૂઆત બાદ, વર્ષોની રજૂઆત બાદ આ એક નવો બ્રિજ મંજૂર થયો હતો અને આ બ્રિજની કામગીરી ચાલી રહી હતી. પણ આ બ્રિજની કામગીરી જ્યારે ચાલુ થઈ ત્યારે શરૂઆતથી જ આ બ્રિજના કામગીરીને લઈને વિવાદો હતો. જેમ કે અહીંયા એક ગુંદલાવ સાઈડથી જો આપણે ગણીએ તો 3જા નંબરનો એક કોલમ હતો. એ કોલમનો પણ એકચ્યુઅલી એ સમયે એ લોકોએ અચાનક જ તૈયાર થઈ ગયા પછી એ લોકોએ પેલું ગ્રીન કાપડ બાંધીને એને ઉપરથી તોડતા હતા. ત્યારે પણ અમે લોકોએ તપાસ કરતા અમને જાણ કરવામાં આવેલી કે ભાઈ એનું જે કોલમ છે એ ઊંચો થઈ ગયો છે, બરાબર. એટલે એ સમયથી જ આ વિવાદમાં હતો આ બ્રિજ. અને જ્યારે આ ઘટના બની તો એમાં એ જે ગટર આખું પડી ગયું, એમાં અમે જે તપાસ કરી સ્થળ પર, એમાં અમને જે જાણવા મળેલું વાત કે નીચે જે લોકોએ જે ટેકા ઊભા કર્યા હતા લોડ બેરિંગ, આ લોડ બેરિંગનો પ્રશ્ન છે. ખુદ કલેક્ટર સાહેબે પણ મીડિયાને જણાવ્યું હતું કે લોડ બેરિંગની તપાસ થઈ રહી છે. તો એ લોડ બેરિંગનો જે મુદ્દો છે એ જે એજન્સી છે એજન્સીની સાથે સાથે એ જે સંબંધિત વિભાગ, માર્ગ મકાન વિભાગના અધિકારીની પણ, એન્જિનિયરોની પણ એટલી જવાબદારી હોય છે કે જ્યારે આ ગટર ઊભો કરવાની કામ હોય, સૌથી મહત્વનું કામ છે. તો એ સમયે એન્જિનિયરોને પણ અહીંયા આવીને તપાસ કરવી જોઈએ. અમે જે છેલ્લા 3-4 મહિનાથી અમે જોઈએ છીએ અહીંયાથી આવતા હતા, અહીં કોઈ હાજર હોતું નથી. કદાચ બહુ થાય તો એકાદ સુપરવાઇઝર હોય છે, બાકી અમે કોઈ દિવસ કોઈ એન્જિનિયરને કે કોઈ અધિકારી, એ લોકોના જે કોન્ટ્રાક્ટર છે એ લોકોને અમે અહીં કામગીરી, તો મૂળ મુદ્દો એ જ છે કે સુપરવિઝનના અભાવે આ થયું હોય એવું અત્યારે અમને જણાઈ રહ્યું છે. જી ઉત્પલભાઈ, શું લાગે છે હવે આગળ કઈ રીતની તપાસ થશે? હવે આમાં કલેક્ટર સાહેબે કહેવા મુજબ કે તપાસ સમિતિની રચના કરશે અને એની તપાસ થશે કે આમાં કોની બેદરકારી છે કે કઈ, અને એ પ્રમાણે એક્શન લેવાશે અને અધિકારીઓ સામે ફરિયાદ થશે કે કેમ. અમે જ્યારે પૂછ્યું તો એમણે જણાવ્યું કે તપાસને અંતે જે પણ કાર્યવાહી થશે. પણ આજની તારીખમાં હવે એવું કહી શકાય કે આ જે ઘટના બની છે એને કારણે જે આ જરૂરિયાતમંદ બ્રિજ હતો જેને 2 વર્ષની અંદર પૂરો કરવાનો હતો એ હવે લંબાઈ જશે અને એનો ભોગ બનશે સામાન્ય પ્રજા. જી, ખૂબ આભાર ઉત્પલભાઈ. જી, અત્યારે જે આપણે વાત કરીને ઉત્પલભાઈએ કીધું કે જે સુપરવિઝનની જરૂર, જ્યારે આ રીતનું જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને ગટરની જે કામગીરી છે ત્યારે ચોક્કસપણે અહીંયા જે તે જવાબદાર એન્જિનિયર કે એમના જે અધિકારીઓ છે એમની હાજરી પણ ખૂબ જ જરૂરી છે. અને જે રીતના આ ધરાશાયી થયું છે, આપણે જોયું કે મજૂરો જે બી દટાયા હતા અંદર, કસ્તુરબા હોસ્પિટલ ખાતે એમની સારવાર થઈ રહી છે. વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સરે પણ હાલ જ થોડી વાર પહેલા જ એ લોકોની મુલાકાત લીધી છે અને સરે પણ કીધું કે કમિટીની રચના કરવામાં આવશે અને તપાસ થશે. ત્યારે વાત કરીશું અહીંયા ધમડાચીના નિલેશભાઈ સાથે. નિલેશભાઈ, શું કહેશો સમગ્ર ઘટના બાબતે? સમગ્ર ઘટના માટે એક તો આપણે ભગવાન આભાર માને કે જે કઈ મોટી જાનહાની કે કોઈ એવું કંઈક થયું નથી. અને વાત કરીએ તો કે જે કંઈક ત્રુટિયામાં કંઈક રહી ગઈ હશે જેના કારણે આ જે કોલેપ્સ, આ જે પુલ જે છે તે 40 ગામોને ખૂબ જ મહત્વનો પુલ માનવામાં આવે છે. કારણ કે જે માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ અને આપણા જે ધારાસભ્ય શ્રી ભરતભાઈના સહયોગથી આ જે અમે જે તે ટાઈમે રેલ આવેલી ત્યારે રજૂઆત કરેલું અને એમને ત્યારે અમને ખાતરી આપી 100% આપણે મંદિરને ખરેખર કામ ખૂબ જ સારું ચાલી રહ્યું હતું. પરંતુ ક્યાંક જે ત્રુટિ હશે તે આ વહીવટી જે તંત્ર છે જેમ જે તે એમણે ખરેખર અહીં ધ્યાન આપવાની જરૂર જણાય છે. જી, ખૂબ આભાર નિલેશભાઈ. ઘડોઈ ગામના અગ્રણી એવા કેયુરભાઈ પણ અત્યારે આપણી સાથે. કેયુરભાઈ પાસેથી બી જાણીશું, કારણ કે અંદાજિત 40 થી વધુ ગામોને જોડતો આ બ્રિજ છે અને ખૂબ વર્ષો જૂની આ જરૂરિયાત છે, કારણ કે આ લો લેવલનો બ્રિજ છે અને દર વર્ષે ચોમાસામાં જે અહીંયા પરિસ્થિતિ સર્જાય છે, નવા બ્રિજનું નિર્માણ થઈ રહ્યું હતું. ઉત્પલભાઈ જોડે આપણે વાત કરી કે જ્યારે ગુંદલાવ તરફથી આવતા 3 નંબરનો પિલર હતો, શરૂઆતમાં જેમાં પણ કંઈક ખામી હતી, ત્યારે અત્યારે વાત કરીશું કેયુરભાઈ સાથે. કેયુરભાઈ, જણાવશો સમગ્ર જે ઘટના બની છે? હું ઘરે હતો અને અમારા ધારાસભ્ય શ્રી અને આજે ભાજપના અગ્રણી લોકો નવસારીમાં જ્યારે એક મહત્વની બેઠકમાં ગયા હતા ત્યારે ભરતભાઈને જાણ થતાં ભરતભાઈનો મારા પર ફોન આવતા કે જલ્દી ઝડપથી આ રીતે પુલનું
ધસાણ થયું છે તો તમે ત્યાં પહોંચો. અમે પણ મિટિંગ પડી એટલે આવીએ છીએ અને તમે ત્યાં રહી વહીવટી તંત્રને કે કોઈ પણને કંઈ પણ જરૂરિયાત હોય તો એમના સાથે રહેજો. આ પુલ જે તૂટી પડવાની જે ઘટના છે એ ખૂબ જ દુઃખદ છે, પણ ભગવાનનો એટલો પણ આપણે માનીએ છીએ કે કોઈને ઈજા થઈ નથી. અને હવે પછી કોઈ પણ આપણા વહીવટી તંત્ર એના પણ એન્જિનિયર લોકો અને ખૂબ સારી રીતે ચકાસણી કરીને જે આ એક ડરનો માહોલ છે કે પુલ ગમે ત્યારે ખસી પડે છે તો એને ધ્યાન આપીને એક ચોક્કસપણે એનું સારું કામ થાય એ રીતની કામગીરી કરવી જોઈએ. કારણ છે કે જે આ કામ પાસ કરાવવાનું હોય ત્યારે આપણા ધારાસભ્યશ્રીઓ લોકો ગુજરાત સરકારને કેટલીઓ વસ્તુથી વાકેફ કરીને આ પુલ કે કામનું પાસ કરાવતા હોય અને એ વસ્તુ જ્યારે લોકોમાં ખુશીની આનંદ હોય ત્યારે આ ખૂબ સારી રીતે કામ થવું જોઈએ એવી મારી વહીવટી તંત્ર પર આશા રાખું છું. અત્યારે આપણે વાત કરી વરિષ્ઠ પત્રકાર ઉત્પલભાઈ સાથે, ધમડાજીના નિલેશભાઈ અને ગઢવીના કેયુરભાઈ. એમણે વાત કરી કે જે રીતના માંગણી હતી બ્રિજની અને બ્રિજનું કામ પણ ચાલુ થયું હતું, પરંતુ શરૂઆતથી જ આ બ્રિજના કામમાં કંઈક ને કંઈક આપણે કહેવાય કે ત્રુટીઓ રહેતી હતી અને અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે, આપણે જોયું કે જે રીતના અત્યારે જે ભાગ ધસી પડેલો એને પણ ખસેડવાની કામગીરી અત્યારે થઈ રહી છે. ત્યારે આવનારા દિવસોમાં વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સાહેબે પણ અત્યારે મુલાકાતમાં કીધું કે જે ઘટના બની છે એને લઈને કમિટીની પણ નિમણૂક કરવામાં આવશે અને સ્પષ્ટપણે આમાં તપાસ થશે અને જે તે જવાબદાર વ્યક્તિ હશે એની સામે ચોક્કસપણે જ પગલાં લેવાશે. ત્યારે ફરી એકવાર આપણે કહેવાય કે અનેક વખત આપણે અનેક બ્રિજો તૂટવાની, સ્લેબ ધરાશાયી થવાની ઘટનાઓ જોઈ છે. ત્યારે આવનારા દિવસોમાં કઈ રીતના પગલાં લેવાય છે અને જે ભ્રષ્ટાચાર છે, કોન્ટ્રાક્ટરની ભૂલ છે કે જેની બી ભૂલ છે, આ ભ્રષ્ટાચાર કઈ રીતે રોકવામાં આવે છે. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.